ગુજરાતી ભાષામાં થતા નાટકોનો એક ફેસ્ટિવલ યોજાય એ કેટલું તમને અગત્યનું લાગે છે આજના સમયમાં? Gujarati as a language, people are, tending, it can become extinct in another few generations. ગુજરાતી લેંગ્વેજમાં જો ફેસ્ટિવલ થાય એ વચ્ચે પ્રોબ્લેમ એ થઈ ગયેલો કે ગુજરાતી નાટક એઝ શી સેડ કરેક્ટલી કે બદલાતી જનરેશન સાથે લેંગ્વેજ બોલાતી ઓછી થઈ, વંચાતી તો સાવ જ ઓછી થઈ. અને આ રીતે જે ફેસ્ટિવલ્સ થાય એમાં યુ કેન બ્રિંગ offbeat subjects, bolder subjects, different narratives which would interest the youth. અને one of the reasons જે મને એકલવ્ય ગમ્યું is કે એ કમર્શિયલ પ્લે પણ છે. એકલવ્ય અને એકલવ્ય જેવા બીજા એક બે નાટકોમાં મેં જોયું છે યંગ જનરેશન આવવા માંડી છે, એ લોકો નાટક વિશે બોલવા માંડ્યા છે. એક્સપેરિમેન્ટલ પ્લે સ્ટાઇલ લાઈક મનોજ શાહ કે સૌમ્ય જોશી જે લોકો કરે છે એ લોકોના નાટકોમાં હું અમદાવાદમાં પણ જ્યારે થિયેટર જોઉં છું ત્યારે ત્યાં 20 થી 28 ની વચ્ચેનો એક નવો ફાલ આવી રહ્યો છે અને એમાં જો આવા મોટા ફેસ્ટિવલ થાય. સો gujaratibete.com is really excited. બે બહુ જ પાવરફુલ ધારદાર એક્ટર્સની સાથે આજે હું વાત કરી રહી છું, કૃતિકા દેસાઈ અને મેહુલ બુચ. તમારું નાટક એકલવ્ય અત્યારે ગુજરાતી નાટકો જેટલા પણ ચાલી રહ્યા છે એમાંથી સૌથી સફળ નાટક એકલવ્ય છે અને તમારા બંનેની થિયેટરની જે જર્ની છે એ બહુ જ રસપ્રદ છે. ઓફકોર્સ આપણે પહેલા એકલવ્ય વિશે વાત કરીએ. કૃતિકાબેન, તમે બહુ લાંબા વખત પછી થિયેટરમાં ફરી કામ કરવાનો નિર્ણય લીધો અને આઈ થિંક એ જ વસ્તુ મેહુલભાઈને પણ લાગુ પડે છે. સો વાય ધેટ અને આ નાટક માટે કેમ હા પાડી તમે? Yeah, I do theatre once in about 7, 8, 9 years. So, and when this story came, I'd finished off with a serial, એટલે મારી પાસે free time પણ હતો અને I like working with Vipul Mehta. And he comes to me જ્યારે બી he feels that there is something different, something really nice which I would enjoy doing. એટલે એમણે ફોન કર્યો. So the timing was right. અને એના પછી when he told me about the story and how he wants to do it and what he wants to do it, I felt it was very interesting. And હું 7-8 વર્ષમાં એકવાર થિયેટર કરું છું એટલે મારા માટે it becomes like a workshop, So, yeah, to hone my skills, so to speak. That's why I decided to do it. તમે તલવારની ધાર કાઢી એકલવ્ય કરીને. મેહુલભાઈ, મારા માટે મારું રીઝન બહુ ક્લિયર હતું. મને થિયેટર કરવું જ પડે એવું છે, મને બીમારી છે, થિયેટર ન કરું તો ન ચાલે. બટ ઇવન વચ્ચે બિંગ વેરી ફ્રેન્ક, ગુજરાતી પ્લેની ક્વોલિટી પોસ્ટ કોવિડ જરાક ગડબડ થઈ ગઈ હતી, બહુ જ ગડબડ થઈ ગઈ હતી. અને મને નહોતું લાગતું કે મારે આવું થિયેટર મારે ક્યારે કરવું જ નહોતું. અને એમાં એઝ કૃતિકાબેન સેડ સો કરેક્ટલી કે હું મારી હિન્દી ફિલ્મના સેટ પર હતો. ભરત કોલ્ડ મી, મારો પ્રોડ્યુસર ભરત નારાયણ દાસ ઠક્કર, કે મેહુલભાઈ હું એક પ્લે કરું છું કોઈએ. મેં બીજો સવાલ પૂછ્યો કે ડિરેક્ટ કોણ કરે છે? મને કે વિપુલ. મેં પ્લેનો સબ્જેક્ટ પણ હા કયા પછી સાંભળેલો. બીકોઝ ધીસ કોમ્બો, વિપુલ અને ભરતનું કોમ્બો એવું છે કે એ લોકો મોટે ભાગે સારા નવી ટાઈપના અને એક કક્ષા જળવાય એવા નાટકો કરે છે. અને મેં ઉભા ત્યાં જ એ ફોન ચાલુ હતો ત્યારે મેં સિરિયલ છોડી દીધી ને ટુ કોર ધીસ પ્લે અને રાઈટ ડિસિઝન આઈ થિંક. લવલી. સો એનસીપી એ ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ કરે છે અને તમે લોકોએ તો ગુજરાતી થિયેટરના દાયકાઓ યુ હેવ વિટનેસ્ડ. તો ગુજરાતી ભાષામાં થતા નાટકોનો એક ફેસ્ટિવલ યોજાય એ કેટલું તમને અગત્યનું લાગે છે આજના સમયમાં? કારણ કે એક ફરિયાદ આપણે સતત સાંભળતા હોઈએ છીએ કે ગુજરાતી નાટક જોવા જઈએ તો બધા સોલ્ટ એન્ડ પેપર હેર અથવા તો ધોળાવાળ વાળા લોકો જ દેખાય, યંગસ્ટર્સ તો હોતા જ નથી. અને પછી ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ નું આયોજન થવું, હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ફોર થિયેટર એન્ડ ધ લેંગ્વેજ બોથ? I think it's very important because Gujarati as a language, people are, tending, it can become extinct in another few generations. કારણ કે like in my house, my daughter સાથે હું વાત કરું છું ગુજરાતીમાં, I speak a lot with her in Gujarati. એ આન્સર ઇંગ્લિશમાં આપે છે. એટલે ગુજરાતી સમજે છે અને કોઈ એવું મળે જેને ઇંગ્લિશ નથી આવડતું, હિન્દી નથી આવડતું, તો એ ગુજરાતીમાં વાત બી કરી લે છે with some weird accent. But I feel, is it going to go to the next generation? And I feel theatre is very important to keep a language alive.
to keep a vocabulary alive also. કારણ કે vocabulary બી shrink થતી જાય છે ધીરે ધીરે. I mean, my vocabulary is pretty pathetic, Gujarati vocabulary, I feel. Because, you know, one thinks in Hindi and one, or English, and one has uses English a lot. And આ રીતે જે festivals થાય એમાં you can bring offbeat subjects, bolder subjects, different narratives which would interest the youth. And one of the reasons જે મને એકલવ્ય ગમ્યું is કે એ commercial play પણ છે. It's not just an offbeat experimental play or a bold play or anything like that. Commercial છે, but it's very nice and it is something that the youth will also like seeing. It's interesting. So I think important છે to, અને આવી રીતે festivals થાય ત્યારે when they come and they see, you see all kinds of narratives, which I think is great. અકોર્ડિંગલી મેં પહેલા તો કૃતિકાબેન એવું કહ્યું કે એમનું ગુજરાતી બહુ ખરાબ છે, સાવ જુઠ્ઠી વાત છે. એમનું ઇંગ્લિશ બહુ સારું છે, ગુજરાતી સારું જ છે, કારણ કે મને તો હવે 1-to-1 અનુભવ છે. થેન્ક યુ. એટલે અને બીજી એક વાત કે ગુજરાતી લેંગ્વેજમાં જો ફેસ્ટિવલ થાય જે વચ્ચે પ્રોબ્લેમ એ થઈ ગયેલો કે ગુજરાતી નાટક એઝ શી સેડ કરેક્ટલી કે બદલાતી જનરેશન સાથે લેંગ્વેજ બોલાતી ઓછી થઈ, વંચાતી તો સાવ જ ઓછી થઈ. ગુજરાતી નાટકમાં જ અત્યારની જનરેશન એક્ટર આવીને એમ કે છે કે મને થોડો વાંચવામાં ટાઈમ લાગશે. હા, પણ નહીં, એટલે પણ એનો વાંધો જ નથી. ચલો એ થશે, યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ ચેન્જ. બટ ધીસ કાઇન્ડ ઓફ ફેસ્ટિવલ્સ હેલ્પ બીકોઝ છે ને આપણે વચ્ચે એક પેકેજિંગ છોડી દીધેલું. નાઉ ટુ ડુ સો મેની ગુજરાતી વે ટુ પરફોર્મ થાય એક જ વેન્યુમાં, એ પણ NCPA જેવા વેન્યુમાં, ત્યારે યુ નો ઇટ બીકમ્સ લાઈક એક ટ્રેન્ડ બની જાય, એ ફેશનમાં આવે, એ પ્રેસ્ટિજિયસ થઈ જાય. પ્રેસ્ટિજિયસ. સો એક નવી જનરેશન ઇઝીલી NCPA તરફ આવશે. બીજી વસ્તુ એકલવ્ય માટે હું એટલું ખાસ કહીશ કે ગ્રે હેર વાળા ને બધા ચશ્માઓ દેખાય ઓડિટોરિયમમાં. યસ, એવો એક એરા મેં પણ જોયો છે. બહુ સતત નાટકો કરતો ત્યારે કે યંગસ્ટર્સ ઓછા થઈ ગયા પછી તો લગભગ એવા હોય કે કદાચ 2 વર્ષ પછી એ રિપીટ ઓડિયન્સમાં આવી જ નહીં શકે, એ ઉંમરના લોકો જ આવતા. પણ એકલવ્ય અને એકલવ્ય જેવા બીજા 1-2 નાટકોમાં મેં જોયું છે યંગ જનરેશન આવવા માંડી છે, એ લોકો નાટક વિશે બોલવા માંડ્યા છે. એક્સપેરિમેન્ટલ પ્લે સ્ટાઇલ લાઈક મનોજ શાહ કે સૌમ્ય જોશી જે લોકો કરે છે, એ લોકોના નાટકોમાં હું અમદાવાદમાં પણ જયારે થિયેટર જોઉં છું ત્યારે ત્યાં 20 થી 28 ની વચ્ચેનો એક નવો ફાલ આવી રહ્યો છે. અને એમાં જો આવા મોટા ફેસ્ટિવલ થાય અને આવી પ્રેસ્ટિજિયસ નામ સાથે NCPA ઓર પૃથ્વી, તો NCPA ઇઝ અ નેમ કે જ્યાં આવવું એ મારે માટે બહુ ઓનરની વાત છે. સો ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ. એ ગુજરાતી થિયેટરને વધારે યંગર જનરેશન સુધી પહોંચાડવામાં મદદ કરશે. એકલવ્ય નાટકની વાત કરીએ, મેં તો જોયું છે નાટક. હું તમને બંનેને પૂછીશ કે તમને તમારી રિયલ લાઈફમાં તમારા નાટકનું જે પાત્ર છે એ સામે મળે તો તમે એને કઈ એક સલાહ આપશો? હું એટલું જ કહીશ કે જે મેં ભૂલ કરી એ તું નહીં કરતો. નાઉ આગે કે लिए નાટક દેખ લો. તમે શું કહેશો? I would probably tell my character, what's her name? Anjana Bhaskar, to just chill a bit. Chill a bit, yeah. There's more to life than work and money and career. Much more to life. અને આ આપણે એટલે ગમે એટલા વર્ષો સુધી તમે કામનો અનુભવ કર્યો હોય, ખૂબ બધું કામ કર્યું હોય, પણ એવું થાય કે તમે કોઈ પણ કામ કરો એ તમારામાં કંઈક ઉમેરે કાં તો તમારામાંથી કંઈક ઓછું કરે. તમે આ જે કામ કર્યું એકલવ્યમાં, આ નાટકથી તમારામાં શું ઉમેરાયું અથવા તો શેની બાદબાકી થઈ? એટલું બધું કશું ડીપ થયું નથી, સોરી ટુ સે. But the only thing I enjoyed was after ઘણા વખત પછી મેં એક very westernized modern role કર્યો, which I used to do a lot of before, but I don't think છેલ્લા 10-11 વર્ષમાં મેં 10-12 વર્ષમાં કર્યું છે. So for me that was very interesting. It was a totally different dimension of myself that I could bring out again. મારે માટે it is very simple કે મેં આટલા વર્ષથી નાટક કર્યા તો વચ્ચે તો એવા નાટકો આવેલા કે અરે કેમ નામ પૂછવાનું છે તો માણસ નામ કેમ નથી પૂછતો, 3 લાઈનમાં ફ્લાવરી શબ્દોને એવી ભાષા કેમ. બહુ ઘણા વખત પછી મને એક એવું નાટક કરવા મળ્યું જેમાં ઇટ ઇઝ વેરી નોર્મલ કોલોક્યુઅલ બોલચાલની ભાષા છે. અને બીજી વસ્તુ, થેન્ક્સ ટુ વિપુલ, એન્ડ ઓવરઓલ પેટર્ન ઓફ ધ પ્લે is
ઇઝ ઇન દેટ બિટ ઓફ અ રિયાલિસ્ટિક ઝોન. એટલે તમે એકલવ્યમાં કોઈ પણ જગ્યાએ મને પરફોર્મ કરતા વખતે એવું નહીં લાગ્યું કે કૃતિકાબેન જતો કૃતિકાબેન વિલ આઈ ઓલવેઝ સી કૃતિકાબેન એઝ અંજના. ઈ પરફેક્ટ જ એની એક પર્ટિક્યુલર સ્ટાઇલ એમણે મેન્ટેન કરી છે, પણ ઓવરબોર્ડ ક્યાંય નથી થતું. ઓટીટી કોઈ પણ જગ્યાએ નથી થતું. ઓવર ધ ટોપ તમે ગયા એવું. સો ઇટ ઇઝ અ વેરી કંટ્રોલ્ડ પરફોર્મન્સ, જે આજકાલના લોકો એમ કે છે કે આવું થવું જોઈએ. સો આઈ એમ એન્જોયિંગ દેટ વેરી કેઝ્યુઅલ, વેરી નોર્મલ, એફર્ટલેસ પરફોર્મન્સ, નોટ એક્સ્ટ્રા ડ્રામેટિક. તમારા બંનેની થિયેટર જર્ની વિશે વાત કરવાનું મને બહુ જ ગમશે. આઈ ડોન્ટ નો આપણી પાસે કદાચ એટલો બધો સમય નથી, પણ તમે જે પણ કામ કર્યા તો થિયેટર ઓફકોર્સ તમે કોઈ ઇટ ચેન્જીસ યુ. થિંગ્સ દેટ યુ લર્ન્ડ ફ્રોમ થિયેટર while working on stage. Everything. And Exactly. I worked with the Builds you. masters. I worked with, I started my journey. I was in college when I started my journey with Kanti Madia, Giresh Desai, હું એમની સાથે જ કામ કર્યું છે મેં actually, beginning of. And then I went into, I think I was in college એટલે મેં 6-7 પ્લે કર્યા હશે. નાના મોટા રોલ બધામાં, કારણ કે એ લોકો જ બધા મોટા રોલ્સ Yeah. કરતા હતા, સેન્ટ્રલ રોલ્સ કરતા હતા. We were like little sidelings, but we learned so much. અને જ્યારે મેં સિરિયલ મને મળી અને હું કરવા માંડી સિરિયલ્સ, તો I was already ready to start. Yeah. No, I wasn't at that કે હું ગઈ અને હું નર્વસ થઈ કે એ લોકોને લાગ્યું કે મને સમજાવ. Of course, every day is a learning process, but I was ready to start. અને શીખ્યા એટલે it's not only, it's body language, it's discipline. Theatre teaches you discipline. It teaches you to be sharp, કારણ કે તમે લાઈવ છો એટલે કશું બી આમ તેમ થયું તો you have to learn how to damage control. So it teaches you that sharpness, discipline, body language, memory skills, how to remember. બધું જ lots of things, everything theatre taught me and I was ready. અને એ તમારી સાથે it stays with you all your life, through every acting process. અને that's why I say કે દર 8 વર્ષે I feel કે I must go back to theatre. It's like a workshop. You are again learning things. You're honing your skills and all that. Yes. એટલે હવે મારે આનો જવાબ અલગ આપવાનો જ ન હોય, બીકોઝ એમણે જે બે વ્યક્તિઓનું નામ દીધું ને, કાંતિ મડિયા અને ગિરીશ દેસાઈ, આ બે વ્યક્તિઓના ફોટા આજે પણ મારા મંદિરમાં છે. Oh, wow. Wow. મારા ઘરમાં અત્યારે હું મારા શાળાના ઘરમાં બેઠો છું, મારા પોતાના ઘરમાં એમનો અને છેલભાઈ, આ 3 ફોટા મંદિરમાં છે. બીકોઝ એ લોકોએ મને આ 3 કોમ્બોએ, મડિયા એટલે જે એમણે કહ્યું કે ડિસિપ્લિન, થિયેટર ક્રાફ્ટ, એક કોન્ફિડન્સ, બોડી લેંગ્વેજ, માથા પર 3 બુક મૂકીને મને ચોપાટી સુધી ચા લેવા મોકલતા બિરલા ક્રીડા કેન્દ્રથી. એ વખતે બહુ આકરું લાગતું, પણ 7 દિવસે મારું ફૂટવર્ક સ્ટ્રોંગ કરી નાખ્યું. અને બીજી એક વસ્તુ, આ ત્રણે છે ને, આ ત્રણે, અને એમાં કાંતિભાઈ અને ગિરીશભાઈ, કાંતિભાઈએ નાટક કરતા શીખવાડ્યું, અને ગિરીશભાઈનું મારી જિંદગીમાં સૌથી મોટું યોગદાન, ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનમાં ભવંસના પગથિયા પર ઉભેલો એક કડક દેખાતો માણસ. હું આવું મારા 50 એક્ટર છે એટલે મને પકડે, મને કે તું તારી જાતે કે આસિફ સમજે છે, હિંચકાઓ લગાડે છે ઇન્ટર કોલેજિયેટમાં. અને અમે કે ના, અમને છેલ્લા કીધું અમે ચાલ્યા જઈએ. અને પછી ઇન્ટર કોલેજિયેટમાં એ માણસે ઉપર છલ્લી ના પાડી છે. એમણે અમને કયો પ્રયોગ છે જે એમણે નથી કરવા દીધો? ખબરદાર, ધુમાડા હાથે ધુમ્મસ કર્યું છે તો એમનો ટાઈમ હોય, નાટકની 10 મિનિટ પહેલા બોરીને ગાયબ થઈ જાય. એને ખબર હતી કે 10 મિનિટ મારે આપવાની છે, આ લોકો ભવંસના સ્ટેજના પાટલા દાદરા નીચે ધુમાડા કરી અને સ્ટેજ પર લાવશે. So he is a person જેને કમર્શિયલ થિયેટર સુધી અમને લઈ આવવામાં આ બે વ્યક્તિઓનો બહુ જ મોટો હાથ. ટુ એન એક્સટેન્ટ હું ઘરની બહાર જાઉં ત્યારે ભગવાનને પગે લાગુ, કાંતિભાઈની જેટલી પણ પાઇપ હતી એ પીતા, એ બધી પાઇપ મારી પાસે છે અને મેં માગીને ભાભી પાસેથી લીધેલી. ઇટ મીન્સ અ લોટ ટુ મી. સો જે કૃતિકાબેને કહ્યું એ જ બધું અમે ત્યાંથી શીખ્યા. આઈ થિંક સો વી આર લકી કે થિયેટરના ભીષ્મ પિતામહો કહેવાય ને, એ લોકો પાસેથી અમને ટ્રેનિંગ મળી. અને શી ઇઝ તો લકી એન્ડ ધ લકીએસ્ટ વન. એમને લોહીમાં છે. Extremely blessed one. So yeah, this is what it is. This is what. And one thing,
uncle, as I called him, Kantibhai, he taught a lot because I started with him. ત્યારે ચીડ બી ચડતી કારણ કે એ નાની વાતો પર ઓહો પિંજણ કરે અને actually મારી મેમરી સાંભળીને શાર્પ એટલા માટે થઈ કારણ કે આઈ એમ વન ઓફ ધોઝ જેને ગુજરાતી વાંચતા બહુ જ વાર લાગે એટલે અને ત્યાં તો બોલાય નહીં ને નાઈધર ઇન ફ્રન્ટ ઓફ માય ફાધર ઓર અંકલ કે ગુજરાતી વાંચી નથી શકતી એટલે પહેલા 2 વાર રીડિંગ કાંતિ મડિયા પોતે કરે બધાને ટોન કયો છે સેટ કરો આખું રીડિંગ કરે એ રીડિંગ હું એટલું શાર્પલી સાંભળું કે 90% મને યાદ થઈ જાય એટલે એના પછી હું સ્ક્રિપ્ટ લઈને બેસું પણ અડધું તો યાદ હોય ને પછી એમાંથી આઈ કુડ ડુ ધ રીડિંગ્સ સો માય મેમરી બીકેમ વેરી શાર્પ બીકોઝ ઓફ અને ધેટ આજે પણ એકલવ્યના રિહર્સલમાં પણ આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી કૃતિકા. મને એક વખત આંખ સામે જોયેલું છે એમણે ખાલી સાંભળીને વન રીડિંગ એન્ડ શી ઇઝ રેડી. વન અસિસ્ટન્ટ વાંચે નહીં 80% તૈયાર સ્ટેજ પર. So that is because of that. Yeah. એ પેલા લોકો, yes. So we have spoken about your father, so I want to ask you, એમણે તો કીધું કે એ શું શીખ્યા ને એમને શું યાદ છે. આપણે ઓફકોર્સ એમણે કીધું હોય એ યાદ હોય પણ એમને જોઈને તમને કઈ બાબતો છે જે તમે તમારામાં ઇન્કલ્કેટ કરી છે? એ જ બધું કારણ કે એ લોકો જે કહેતા it was never shallow hollow advice. એ લોકો એ કરતા અને કહેતા એટલે અમે સાંભળ્યું બી અને જોયું બી ધ સેમ થિંગ્સ એન્ડ વિથ કાંતિ મડિયા ઘણું બધું શીખવા મળે કારણ કે બહુ જ એમની રીતે જ કરાવડાવે યુ નો આમ જ કરવાનું યુ કાન્ટ ડુ યોર ઓન અને વિથ ગિરેશભાઈ વોટ હેપન્ડ વોઝ હી ગેવ યુ ધ ચાન્સ ટુ ડુ વોટ યુ લર્ન્ડ. વાવ, so extreme. Exactly. ગ્રેટ કોમ્બિનેશન ત્યાંથી શીખ્યા અને અહીંયા કરવા મળ્યું. વાવ, with your own input, you know? વાવ. So Absolutely બંને right. એકબીજાના કામ પણ જોયા છે, એકબીજા સાથે અત્યારે એકલવ્યમાં કામ કરી રહ્યા છો. આઈ વોન્ટ યુ ટુ આસ્ક ઈચ અધર અ ક્વેશ્ચન. કઈ નહીં કે મારો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કૃતિકાબેન કે 8 વર્ષનો જે સમયગાળો રાખ્યો છે એ ઓછો કરો, વધારે નાટક કરો. સિમ્પલ. મારો 8 તમારા વર્ષ પછી જેટલો અને- થિયેટર હા. માટે પ્રેમ નથી. મે બી ઘર કી મુર્ગી દાલ બરાબર એવું હશે. તમને જે થિયેટર માટે પેશન છે, આઈ હેવ અ લિટલ લેસર. No, I don't think so. When I see you I've been working, I really more don't. of a camera person than a theatre person. My work, theatre is very limited compared to your in work. front of the camera. No, I agree. Limited. પણ like vaginal monologue, એ limited માં ના આવે. એ limited જ લોકો કરી શકે. But that એટલે was a limited, totally હા. different thing, and that is something that Exactly. should have been there at the NCPA Yeah. festival. Is what I would like to say. It is a little bit of a shikayat that a play like Vagina Monologues, if the producers, the director the writer had the guts, actors had the guts to do it commercially, it should have been there in this Gujarati festival too. I agree. થોડા કમનસીબ છે અહીંયા આપણે, હા. I think this is good enough for this play. Anything you think I must ask or like I ભૂલી ગઈ હું પૂછવાનું. I mean, I would love to talk about your theatre journey, but I think we should do a separate long conversation. No, yeah, I think that's not important over here when we are talking about more a generic, general thing Yeah. about theatre. I think, yeah. બસ અને એકલવ્ય માટે એક જ જવાબ, તમે જે સવાલ પૂછશો, come and watch it. Come and watch it. Yes. Yeah. Else you will miss it. Yeah. As simple as that. Yes. It's a lovely play and all the best. I'm sure કે Thank you. નહીં જ કરે Thank એને. you. It was lovely talking to both of you. Thanks. Thank you. It was great talking to you too Thank again. you. Thank you. Bye-bye. Okay. Bye-bye. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.